પાટણના નીલમ સિનેમા પાસે થયેલા ફાયરિંગમાં યુવકના મોત મામલે 24 કલાક બાદ પણ વિવાદ યથાવત છે। હત્યારાઓની તાત્કાલિક ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો। હાલમાં મૃતદેહ ધારપુર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે। હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકોના ટોળા ઉમટ્યા હતા, જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો પાટણના નીલમ સિનેમા પાસે થયેલા ફાયરિંગમાં યુવકના મોત મામલે 24 કલાક બાદ પણ વિવાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। હત્યારાઓની તાત્કાલિક ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કર્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, ફાયરિંગમાં યુવકના મોત મામલે 24 કલાક બાદ પણ વિવાદ યથાવત, શું વિગતો મળી રહી છે? પરિવારજનોની શું મુખ્ય માંગ? ધોની, ચોક્કસ જો વાત કરવામાં ગઈકાલે જે નીલમ ટોકીઝ વિસ્તારમાં એક શખ્સ ઉપર જે ગોળીબાર થયો એમાં એનું ઘટના સ્થળે જ્યારે મોત થયા બાદ એનું પીએમ થયું હતું। પીએમ બાદ જ્યાં સુધી કે ફાયરિંગ કરનાર વ્યક્તિ જેની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। અત્યારે હાલ ગઈકાલથી અત્યારે મડાગાંઠ પડેલી છે અને હાલ જે ધારપુર કહેવાય ધારપુર સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી રાખવામાં આવી, ત્યાં મુસ્લિમ સમાજના લોકોના સગા સંબંધીના ટોળે છે અને હજુ પણ એ માંગ છે કે જ્યાં સુધી આ ફાયરિંગ કરનાર હુમલાખોરોની જ્યાં સુધી ધરપકડ ના થાય ત્યાં સુધી અમે લાશની દફનવિધિ નહીં કરીએ અને અત્યારે હાલ મામલો સંગીન બની રહ્યો છે। જી, આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ।